આપણે ત્યાં હિન્દુ મુસ્લિમ એવું વારે વારે થયા કરે છે, કોઈ કારણ વગર થયા કરે છે. અને રાજકારણનો એક બહુ મોટો મુદ્દો બની ગયો છે ને એના કારણે શું શું થઈ શકે છે આપણે છેલ્લા થોડા વર્ષોમાં જોયું છે, અગાઉ પણ જોયું છે. પણ મારે આજે વાત કરવી છે જાવેદ અખ્તરની જિંદગી કા સફર. જાવેદ અખ્તર નસરીન મુન્ની કબીર સાથે એમણે બહુ લાંબો વાર્તાલાપ કર્યો છે અને એ વાર્તાલાપમાં પોતાના આખા જીવનની વાત કરી છે. અને એમાંના બે પ્રસંગો મારે તમને કહેવા છે, કારણ કે એમાં હિન્દુ મુસ્લિમ રાષ્ટ્રીયતા ભારતીયતાની જે વાત આવે છે ને એ બહુ હૃદયસ્પર્શી છે. એમના પરદાદા હતા વાલિદ સાહેબ ફઝલ એ ઇમામ, જે દિલ્હીમાં મુખ્ય ન્યાયાધીશ હતા. એમનો આખા પરિવારનો તમે ઇતિહાસ તપાસો તો બધા એટલા મોટા પદ ઉપર રહ્યા છે ને એમનામાં રાષ્ટ્રીયતા ભારતીયતા ભારોભાર ભરેલી છે. આ વાલિદ એટલે પરદાદા કે વાલિદ સાહેબ ફઝલ ઇમામ મુખ્ય ન્યાયાધીશ હતા. એના દીકરા અલ્લામા ફઝલ હક ખૈરાબાદી બહુ મોટા આલિમ હતા અને શાયર પણ હતા. અને 1857માં જે બ્રિટિશ હકુમત સામે જે આંદોલન થયું એમાં પણ એ સામેલ હતા. એમના દીકરાની વાત કરવી છે. એમના દીકરાનું નામ અલ્લામા ફઝલ હક, એટલે અબ્દુલ હકના આ પુત્ર બહુ નામી વિદ્વાન હતા. એમના આખા પરિવારમાં બધા લોકો બહુ શિક્ષિત છે અને શાયરી સાથે, કાયદા કાનૂન સાથે, સ્વતંત્રતા આંદોલન સાથે એમનો નજીકનો નાતો રહ્યો છે. જાવેદ અખ્તર એમ કહે છે કે અલ્લામા ફઝલ હક મદ્રેસા ચલાવતા હતા, પણ મદ્રેસા એટલે એવા મદ્રેસા નહીં જેની આજકાલ બહુ ચર્ચા છે. આ બહુ મહત્વની વાત છે. પણ વાસ્તવમાં જ્ઞાન મળે એવી આ જગ્યા હતી. અને એ પોતાના સ્ટુડન્ટને, વિદ્યાર્થીઓને કહેતા રહેતા. આ બહુ મહત્વનું છે, બહુ હૃદયસ્પર્શી છે. એ પોતાના વિદ્યાર્થીઓને એમ કહેતા કે આઝાદી અગર મેરી મોત કે બાદ આए तो तुम मेरी कब्र पर आना और मुझे इत्तला कर देना कि हिंदुस्तान आजाद हो गया. સાહેબ, કેવો ભાવ રાષ્ટ્ર પ્રત્યેનો. અને અબ્દુલ હકની મૃત્યુ છે 1897માં થયું અને એના લગભગ 5 દશકા બાદ ભારત 1947માં આઝાદ થાય છે. અંગ્રેજો ભારત છોડી જાય છે. અને ત્યારે અબ્દુલ હકના કેટલાક સ્ટુડન્ટ જીવતા હતા. આ બહુ રોચક પ્રસંગ છે. અને આમ તો 1905 દાયકા થયા એટલે બહુ ઉંમર પણ એ બધા વિદ્યાર્થીઓની થઈ હતી. પણ એમાંથી એકને ખબર હતી, અબ્દુલ હકના જે શબ્દો હતા એના કાનમાં હજી, એના કાન વાટે હૃદયમાં સંગ્રહાયેલા હતા. અને એ વૃદ્ધે એક કબ્રસ્તાન તરફ જવાનું નક્કી કર્યું અને જ્યાં અબ્દુલ હક આરામ ફરમાવતા હતા, જ્યાં એમની કબર હતી, એ ત્યાં સુધી જાય છે અને લોકોને એની વાત ખબર પડતી જાય છે. એટલે ઘણા બધા લોકો એની સાથે જોડાય છે. આમ જાણે મોટું સરઘસ નીકળવું હોય એવી સ્થિતિ, એટલે જુલુસ બની જાય છે. અને આ બધા અબ્દુલ હકની કબર પાસે જઈને ઊભા રહી જાય છે. અને ઓલો જે વૃદ્ધ વિદ્યાર્થી હતા એ બોલે છે કે અબ્દુલ હક સાહેબ, હિન્દુસ્તાન આઝાદ હો ગયા. શું સાહેબ ઘટના છે. અને ત્યારે કબ્રસ્તાનમાં જેટલા લોકો હાજર હતા એ બધાને મીઠાઈ વેચવામાં આવી. અને આ સાવ સાચી ઘટના છે. જાવેદ અખ્તર કે એમાં હું કાંઈ ઉમેરતો નથી. અને છેલ્લે લખે છે કે हमारे परिवार के पास खैराबाद कब्रिस्तान में निजी जगह है जहाँ पिछली 5 या 6 पीढ़ियों से सिर्फ हमारे घर के लोगों को दफनाया जाता रहा. चाचा चाची, दादा दादी, परदादी, परदादा भी यहाँ सुपुर्द खाक किए गए हैं. मैं कुछ साल पहले इस कब्रिस्तान में गया था और कुछ तस्वीर भी ली थी. अब गेट बंद है और किसी को भी यहाँ दफन
किया नहीं जा सकता है। કેવો અદ્ભુત પ્રસંગ છે સાહેબ. આવો જ એમનો એક બીજો પ્રસંગ એમની નાની સાથેનો છે. એમનું નાનીનું નામ લગભગ નબી બક્ષી હતા અને એ ઘણો સમય નાના નાની સાથે રહ્યા હતા. અને जावेद अख्तर एक प्रश्न जवाब में लखे છે कि मैं सिर्फ अपने नाना नानी को अल्लाह की इबादत करते देखता था. मेरी माँ की मृत्यु के 1 साल बाद मेरे नाना मुझे एक आयत याद करने के लिए दी. आ તમે જોજો ધાર્મિક શિક્ષણની અહીંયા વાત છે. અને એમણે કહ્યું કે અગર तुम इसे याद कर लेते हो तुम्हें 8 आने मिलेंगे. અને જાવેદ અખ્તર કહે છે કે મેં યાદ કરી લીધી અને મને 8 આના મળ્યા. ઉસકે અને પછી એ બીજી વાર એમ કે છે કે આ યાદ તું યાદ કરી લે અને પાછા 8 આના મળે છે. પણ પછી કહે છે કે મારી નાનીની મને એક ઘટના બરાબર યાદ છે. એમ કહે છે કે हालांकि वह खुद एक धार्मिक औरत थी, उनकी एक अलग ही कुव्वत थी जिससे कि वो अपने धर्म से आगे बढ़कर एक बड़ी तस्वीर को देख पाने में कामयाब रही थी. પછી એને ખબર પડી જાય છે નાનીને કે નાના છે અને જાવેદ અખ્તરને આયાત યાદ કરવા માટે 8 આના આપે છે. અને આ જે આખો કિસ્સો વર્ણવતા જાવેદ અખ્તર બોલે છે કે उन्होंने अगले दिन सुना कि नाना मुझे एक आयत और याद करने के लिए कह रहे हैं, तो वे गुस्से से लाल हो गई और उन्होंने मेरे नाना से कहा आपको उसे धार्मिक शिक्षा देने का कोई हक नहीं. आ कितना वर्षों पहलानी बात है. क्या आप सोच पा रहे हैं कि अगर कभी उसकी माँ जिंदा होती, એટલે જાવેદ અખ્તરની माँ, क्या वो उसे आयत पढ़ा रही होती? अगर जादू, जावेद अख्तर ने नानपण में जादू कहता था, अगर जादू अपने बाप के साथ बम्बई रह रहा होता, आपको लगता है कि वो उसे यहाँ इस तरह पढ़ा रहे होते? ये यतीम बच्चा हमारे साथ रह रहा है और हमें कोई हक नहीं पहुंचता कि हम अपने नाती पर अपना धर्म मुसल्लत करें. पराणे कोई बळजबरी थी भणावવાની આ વાત નથી. અને પછી એમ કહે છે કે મારી નાનીનો જે રુતબો હતો કે बस आज के सहिष्णुता और भेदभाव भरे माहौल में मैं उनके बारे में सोचता हूँ तो उनके लिए मेरी आंखें और झुक झुक जाती है. जावेद अख्तर कहे छे वो एक अनपढ़ महिला थी जिन्हें दस्तखत करना भी नहीं आता था और जो खुद भले ही जाड़ा हो या बरसात 5 वक्त नमाज पढ़ा करती थी. जिनका दिल इतना बड़ा था कि वो इस बात को समझ सकती थी कि धर्म को किसी पर थोप नहीं सकते, भले ही वो कोई बच्चा ही क्यों न हो. આ બહુ મસ્ત છે. અને પછી એમ કહે છે કે નાનીએ જે વાત કરી હતી ને કે हमें कोई हक नहीं पहुंचता कि हम अपने नाती पर अपना धर्म मुसल्लत कर दे. અને જાવેદ અખ્તર કહે છે કે આ પંક્તિ મને એટલી બધી યાદ રહી અને મને એ કાનમાં સતત ગૂંજ્યા કરે છે. मेरे दिल में उनके लिए इज्जत दिन ब दिन बढ़ती ही गई और मैं सोचा करता हूँ कि काश, આ જે છેલ્લું વાક્ય છે બહુ અદ્ભુત છે. मैं सोचा करता हूँ कि काश उनकी आत्मा की दिलेरी का छोटा टुकड़ा आज की दुनिया के राजनीतिक नेताओं के दिल में भी मौजूद होता. સાહેબ આપણે ત્યાં પરંપરા છે ભાઈચારાની, હિન્દુ મુસ્લિમો સાથે જીવ્યા છે, સાથે રહ્યા છે, બધું થયું છે, પણ આજે એટલો બધો માહોલ બગાડવામાં આવે છે, જાણી જોઈને બગાડવામાં આવે છે. આમ આદમીને આની સાથે કાંઈ લાગતું ઓળખતું નથી. હા, કેટલાક પ્રશ્નો છે એમાં કોઈ ના નથી, પણ એના કારણે હિન્દુ મુસ્લિમ કરતા રહેવું એ બરાબર નથી. આવા કિસ્સાઓ આપણે યાદ રાખવા જોઈએ, જ્યાંથી જે માહિતી મળે એ મેળવવી જોઈએ અને આપણા વચ્ચે જે ભાઈચારાનું વાતાવરણ વર્ષોથી છે, સદીઓથી છે, એ જળવાય એવા પ્રયત્ન કરતા રહેવા. આભાર. ફરી મળીશું.